તડકે નહીં આવો તો કરી છે તમે પોલીસ કમિશનર? અમદાવાદ શહેરમાં અચાનક જ જે રીતે કોરોનાનું સંક્રમણમાં વધારો થયો, કોરોનાના કેસો વધ્યા અને તેને ધ્યાનમાં રાખીને શહેરમાં 2 દિવસ કર્ફ્યુ લગાવવામાં આવ્યું અને પછી રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધીની જે કર્ફ્યુ લગાડવામાં આવ્યું છે તેના કારણે આજે લગ્નની સિઝન છે અને ખાસ કરીને ગુજરાતની બહાર એટલે કે રાજસ્થાન, યુપી, એમપી, બિહાર જેવા પ્રદેશના લાખોની સંખ્યામાં અમદાવાદ શહેરમાં પરિવારો વસવાટ કરે છે. એ લોકોના લગ્નો મોટા ભાગે રાતના હોય છે અને 6-8 મહિના અગાઉથી જ લગ્નનો રાતનો સારો મુહૂર્ત દોઈને તારીખ નક્કી કરવામાં આવતી હોય છે. હવે જ્યારે તારીખ નક્કી થઈ ગઈ છે અને 7 ફેરા સાથેના અન્ય લગ્નના માંગલિક પ્રસંગો રાતના મુહૂર્તમાં હોવાના કારણે કેટલાક લગ્નો કે તો કેન્સલ કરવા પડી રહ્યા છે કે પછી કેટલાક લગ્નો ગુજરાતથી બહાર કરવા પડી રહ્યા છે. તેના કારણે આવા પરિવારને આર્થિક નુકસાન થઈ રહ્યો છે અને રાતના જ્યારે આ માંગલિક પ્રસંગો કરતા હોય ત્યારે પોલીસનું ડર હોય, ગેરકાયદેસર હોય, તો આવા પરિવારોને એમના લગ્નના માંગલિક પ્રસંગો સામાજિક રીત રિવાજ પ્રમાણે કરી શકે તે માટે પરિવારના 5 સભ્યો એટલે 10 સભ્યો સાથે એમના 7 ફેરાની રસમો કે અન્ય લગ્નની રસમો પૂરી કરવાની છૂટ આપવામાં આવે તેવી અમે કમિશનરશ્રીને રજૂઆત કરી છે, માગણી કરી છે અને જરૂર પડે તો અમે ગુજરાત સરકારના ગૃહમંત્રીને પણ રૂબરૂ મળીને અમારી રજૂઆત કરીશું અને આવા પરિવારોને રાતની છૂટ આપવા માટેની અમે માગણી કરીશું. કમિશનર તરફથી શું મળ્યો છે આપને? કમિશનરશ્રીએ અમારી રજૂઆત સાંભળી છે અને સ્વીકારી પણ છે કે હવે જ્યારે અચાનક કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યારે આ સંક્રમણને ડામવા માટે અમે રાત્રિ કર્ફ્યુ લગાવ્યું છે, પણ આપની જે માગણી છે એ વ્યાજબી છે. આપણી માગણી અને લાગણી અમે ચર્ચામાં લઈશું અને સરકારને રજૂ કરીશું.